નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પિન્ટુ સરકારી અપડેટ ચેનલ પર। મિત્રો આજે આપણે જોશું બીએસએફ કોન્સ્ટેબલ જીડી ભરતી 2025-26 વિશે। મિત્રો આ ભરતીમાં 549 જગ્યા છે અને મહિલા અને પુરુષ ઉમેદવાર બંને અરજી કરી શકે છે। મિત્રો 2026 માટેની પહેલી ભરતી આવી ગઈ છે। તેમાં માત્ર 10 પાસ માંગેલું છે અને કોઈ પણ પરીક્ષા કે દોડ વગરની ભરતી છે। મિત્રો તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। ભરતીની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયોમાં આપવાનો જ છું અને અમારી ચેનલ પિન્ટુ સરકારી અપડેટ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો શરૂ કરીએ આજની માહિતી। ભરતીની મુખ્ય માહિતીની જો મિત્રો આપણે વાત કરીએ તો ભરતીની સંસ્થા બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે। મિત્રો પોસ્ટનું નામ કોન્સ્ટેબલ જીડી સ્પોર્ટ્સ કોટા છે। કુલ જગ્યાઓ 549 પોસ્ટ પુરુષ અને મહિલા બંને માટે છે। નોકરીનું સ્થાન ઓલ ઇન્ડિયા, વિદેશમાં પણ પોસ્ટિંગ શક્ય છે। ત્યાર પછી પગાર ધોરણ વિશે આપણે વાત કરીએ તો લેવલ 3 માં આપણે જોઈએ તો 21,700 થી લઈને 69,100 પ્રતિ મહિના મળવાપાત્ર થવાનો છે। સાથે ડીએ અને એચઆરએ અન્ય સરકારી લાભો પણ મળશે। શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો લાયકાત માત્ર 10 પાસ માન્ય બોર્ડમાંથી હોવું જરૂરી છે। ઉમેદવારની ઉંમર જોઈએ તો ઉંમર મર્યાદામાં ઉંમર મિત્રો 18 થી લઈને 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ। 1 ઓગસ્ટ 2025 ના આધારે જ છે। મિત્રો ઉંમરની છૂટછાટ ઓબીસી માટે 3 વર્ષની, એસસી એસટી માટે 5 વર્ષની છે। ત્યાર પછી મિત્રો સ્પોર્ટ્સ લાયકાતની જો આપણે વાત કરીએ તેમાં મિત્રો તમારે ખાસ ધ્યાન આપવાનું રહેશે જે એવા ખેલાડીઓ છે જેમને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લીધેલો હોય અથવા તો મેડલ જીત્યું હોય તેવા મિત્રો ઉમેદવારો લાયક ગણાશે મિત્રો ભરતીમાં। ત્યાર પછી સ્પોર્ટ્સ સર્ટિફિકેટ સમયગાળો 15/1/2024 થી 15/1/2026 વચ્ચે હોવું ફરજિયાત છે। ત્યાર પછી શારીરિક માપદંડની જો આપણે વાત કરીએ હાઇટ અને ચેસ્ટની તો પુરુષ ઉમેદવારો માટે મિત્રો ઊંચાઈ 170 સેમી અને છાતી અનએક્સપેરેન્ટેડ 80 સેમી, ફુલાવા પછી 5 સેમી ફરજિયાત છે। મિત્રો મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 157 સેમી, એસટી ઉમેદવાર માટે પુરુષ માટે 162.5 સેમી, મહિલા માટે 150 સેમી માંગેલી છે। હિલ એરિયા ઉમેદવાર માટે મિત્રો પુરુષ માટે 165 સેમી, મહિલાઓ માટે 155 સેમી। ત્યાર પછી પસંદગી પ્રક્રિયા વિશે આપણે જાણીએ તો અહીં કોઈ લેખિત પરીક્ષા નથી મિત્રો। પસંદગી નીચે મુજબ થશે। ઓનલાઈન અરજી ચકાસણી થશે, ત્યાર પછી પીએસટી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ થશે, ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને મેડિકલ ટેસ્ટ થશે, ડીએમઈ આરએમઈ। પછી મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટ કેવી રીતે બને તે આપણે જાણીએ તો ખેલના મેડલ ભાગીદારીના આધાર પર છે। ગોલ્ડ મેડલ માટે 100 માર્ક્સ છે, સિલ્વર મેડલ માટે 96 માર્ક્સ છે, બ્રોન્ઝ મેડલ માટે 92 માર્ક્સ છે અને ભાગ લીધેલ ઉમેદવાર માટે 80 માર્ક્સ છે। મિત્રો ત્યાર પછી મહત્વની તારીખો વિશે આપણે જાણીએ તો ફોર્મ શરૂ થવાની તારીખ 27/12/2025 અને ફોર્મની છેલ્લી તારીખ 15/1/2026। અરજી મિત્રો અરજી મોડની વાત કરીએ તો માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યાર પછી અરજીમાં મિત્રો જનરલ, ઓબીસી, ડબ્લ્યુએસ મેલ કેન્ડિડેટ્સ માટે 159 રૂપિયા ફી રાખેલી છે। તેમાં મિત્રો એસસી અને એસટી ફિમેલ માટે મિત્રો ફી નહીં। ત્યાર પછી આ ભરતીમાં જરૂરી ડોક્યુમેન્ટની જો આપણે વાત કરીએ તો તેમાં મિત્રો ફોટો અને સહી જોશે, આધાર કાર્ડ જોશે, ધોરણ 10નું પ્રમાણપત્ર, સ્પોર્ટ સર્ટિફિકેટ જોશે, કાસ્ટ સર્ટિફિકેટ જો લાગુ પડે તો જ આપવાનું થશે। ત્યાર પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી। ત્યાર પછી મહત્વની સૂચનાઓની આપણે વાત કરીએ તો મિત્રો આ ભરતી 2026 માટે પહેલી મોટી ભરતી છે। જો તમે ખેલાડી છો તો આ સુવર્ણ તક તમે ચૂકશો નહીં। તો મિત્રો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા ખેલાડી મિત્રો સુધી શેર કરો।